અરે પ્રધાનજી આપણે આપણી રેત ઉપર બોજ વધારો છે આઈ જાય અમારે કે આપણે રેત ઉપર બોજ વધારો નથી પરંતુ આપણા પવિત્ર દામા કોણમાં જે સ્નાન કરવા આવે એની ઉપર એક દાન એની પાસેથી એક દાન લઈ જજો દામા કોણમાં સ્નાન કરવા જેવું નહીં એ મહારાજ જેવો प्रधानजी प्रणाम साधु श्री उतरी महाराज अरे महाराजा राज माता पधारी रही है અરે બેટા મોટા મારે રાજનગરમાં
કુળમાં પધારતા કારણ એ છે કે મારે ઘણી કમાઈના જાત્રા કરવા જવાની ઈચ્છા છે. વળે એવું જૂના કહું કે જ્યાં દામાકુંડ છે, દામાકુંડમાં સ્નાન કરવાથી બધા પાપી આપણા પાપ નાશ થાય છે. માટે મોટું કામ લઈને જવું છે. અને વળે આપણે ગુજરાતની ગરીબ પ્રજા જ્યારે છે જો આપણે કામ લઈને જઈએ તો સાથે આવી શકીએ. માતુશ્રી, આપનો આ પ્રયોજન અતિ ઉત્તમ છે. આપ ખુશીથી આરાધે જાઓ. હમણાં તાબડતોબ યાત્રાની તૈયારી કરો. પ્રધાનજી, તમે માતુશ્રીની યાત્રામાં જવાની તાબડતોબ તૈયારી કરો. યાત્રા માટે રોજ હાથી ઘોડા સંગ્રામ અને ખાધા ખોરાકી અને જોઈએ તેટલા નાના આપો અને સાથે તમે પણ જાઓ. અરે મહારાજા, મારી તબિયત ઠીક નથી, માટે હું નહીં જઈ શકું. કાંઈ કોઈ વાંધો નહીં. તો થોડાક સૈનિકો સંગ અને સાથે મોકલી આપો. અરે પ્રધાનજી, મેં કહેલા હુકમનું બરોબર પાલન થાય છે ને? હે મહારાજ, આપણે ફરમાવાના હુકમનું પાલન તો બરોબર જ થાય. ચાલો આપણે ધ્યાન કરી લઈએ. અરે સબો, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? આ નમાઝના અંદર દાન કરવું હોય તો એકો દાન આપો, પછી અમારા મહારાજનો હુકમ. અરે ભાઈ, એકો દાન નહીં આપે, કારણ કે મારા મહારાજ તમારા ખજાનામાં ખોટ પડી હોય તો લાખ બે લાખની માંગણી કરો. પછી કયો દાન તો અમે નહીં આપીએ. અરે મહારાજ, એ પ્રધાન, કુળદાતા વાત કરી આવ્યા છે, એકો દાન આપણે
ના પાડે છે પ્રાણ કરવા માંગે છે અરે મૂળરાજ હોય કે મૂળરાજની માતોશ્રી હોય, અરે ગમે તે હોય, સકો દાન દીધા સિવાય આમાં કુંડમાં સ્નાન નહીં થાય. અરે મહારાજ એ બધા આપણે પોતાના માતૃશ્રીનો પાણી છે એ માટે એ વેદવા થતા છે આપણા સાગરની અંદર એવો બંદોબસ્ત કરો કે કોઈ છેડા ઘડી જાય અરે પ્રધાનજી, જી મહારાજ. ઘણા સમયથી આપના માતૃશ્રી જૂનાગઢ યાદ થઈ ગયા છે, તો હજુ કેમ પાછા ફેર્યા હોય? અરે મહારાજા, જૂનાગઢ અહીંથી ઘણો દૂર છે અને મોટો સંઘ છે એટલે રસ્તામાં થોડીક આવવા જવામાં વાતો લાગે ને. બધાથી આપણા મનમાંથી યાત્રા કરીને પતાવી રહ્યા છે. અરે મહારાજા, રાજમાતા યાત્રા કરીને પાછા ફરી રહ્યા છે. અરે પ્રધાનજી, જી મહારાજા. આપના માતૃશ્રી જો જૂનાગઢની યાત્રા કરીને આવ્યા હોય તો તેમનું વાંચે ગાંચે સામિયા કરો, રાજ દરબારમાં લાવો અને ગરીબોને દાન દક્ષિણા આપો અને ખોબે ને ધોબે ઝાંકરું વેચો. અરે બાપુ શું સાંભળે કરવા જૂનાગઢ કાળમાં મારું ગોર અવર થઈ છે સામા પૂર્ણ સ્નાન કર્યા વગર પાછા આવ્યા. અરે મૂળના તારી જેવા નિર્મળના પુત્રની માતાના સામિયા ન હોય. અરે માતુશ્રી, આપ આ શું બોલી રહ્યા છો એ મને કઈ સમજાતું નથી. બેટા મૂળના તારે જો શું સમજાવવાથી હોય તો હું સમજાવું. અહીંથી જૂનાગઢ લઈને સ્નાન કરવા ગયા હતા, ત્યાં અમે રામાપુરમાં સ્નાન કરવા જતા હતા, ત્યાં અમના રાડિયા ગયા છે એને કોઈ અટકાવ્યા એક સ્નાન કરવા ન આપ્યું. અને મહારાજ સમજાવ્યા કે તમારા બધા બધા ખોટ હોય આ કે લાગી ગયો પણ તમારા બધા નહીં આવ્યા. જો અમે એને ઘણું સમજાવ્યું, અમારું ગુજરાત રાજ્ય મોટું છે અને તમારું ગુજરાત રાજ્ય નાનું છે, તો અમે એને ઘણું સમજાવ્યું, પણ અમે એ જો કાયદાનો ભંગ કરીને જો તેમાં સ્નાન કરીએ અમે કરી શકીશું. ત્યારે અમને બેટા રાડિયા તો અમને એવા શબ્દો કીધા કે મારા આખા શરીરે લાઈ લાગી. અરે માતુશ્રી, એવા તે તમને કેવા શબ્દો કીધા કે શરીરમાં લાઈ લાગી જાય? સાંભળ બેટા, ત્યારે અમે દામાકુંડમાં સ્નાન કરવા ગયા હતા અને અમે કાયદાનો ભંગ કરીને જો સ્નાન તો કરી લઈએ, ત્યારે બેટા રાડિયાસે કહ્યું જો કાયદાનો ભંગ કરીને સ્નાન કરવું હોય તો તમારે રાડિયાસનો ચૂરલો ધારણ કરવો પડશે. અરે શું કહ્યું માતુશ્રી? રાણિયાસને એ હિંમત કે મારા માતુશ્રીને ચૂડો ધારણ કરવાનું કહે છે? માતુશ્રી, હું અત્યારે જ પ્રતિજ્ઞા કરું છું કે રાણિયાસને મારી અને જૂનાગઢ સર કરીશ. બેટા મૂળરાજ, આ શબ્દ બોલવા થયેલા છે તેનું તને ભાન છે ને? જૂનાગઢ રાજ્ય પણ કઈ જેવું તેવું નથી તેનું તને ભાન છે ને? ભાન? હા ભાન. અરે ભાન ભૂલી ગયો છું. ભાન વેરી કેરી ધૂળમાં શમશેર ના રંગાય હજી રાણિયાસના ખૂનમાં. અરે હું સિંહ અને એ શિયાળીઓ શું કરી શકનાર છે? અરે માત્ર તલવારના એક જ ઝાપટે એ મરનાર છે. શાબાશ બેટા મૂળરાજ, શાબાશ. અરે પ્રધાનજી, જય મહારાજા. તમે સૈન્ય તૈયાર કરો. શાબાશ.
હા બાપુ હા હા બાપુ હા મને કે જૂની હાથમાં સંજવાય આવતી નથી હો અરે પ્રધાનજી, જય મહારાજા જુનાગઢ જીતવો એ કઈ સહેલો નથી. અજીત અમર છે, માટે આપણે કોઈક ઉપાય શોધો. હા મહારાજ ઉપાય તો કઈક શોધવો તો પડશે. જુનાગઢ આમનામ તો કઈ જીતાશે નહીં માટે ના કપૂરસન શેઠને બોલાવી તો બોલાવો કપૂરચંદ શેઠને બોલાવો. કપૂરસન શેઠ એલા, આવો કપૂરચંદ શેઠ, આવો. હા બાપુ, હા બાપુ, બોલાવાનો હુકમ. જય આદેશ્વર દાદા, જય આદેશ્વર. અરે કપૂરચંદ શેઠ, આપણે જુનાગઢ માથે ચડાઈ કરવી છે. જુનાગઢ ઉપર ચડાઈ કરી અને જુનાગઢને જીતવો છે, તો માટે કોઈક યુક્તિ બતાવો. કોઈ તો કોઈક વિચાર કરવો પડે, મગજમાં વિચારવું પડે. હા કપૂરસન શેઠ હા થોડો ઊંડોથી વિચાર કર્યો હો તમે હા, વાંધો નહીં. નકર પાછા અમે અહીંયા ટટ્યા રહેવો તો તમે આમ સ્કીમમાં નો જાતા હોય ને એમ હોય ને અરે અમે ઘણા જાય પણ તોય હું આમાં તો ધ્યાન રાખવું પડે બધું બેન અમારી જેવા ભૂણા ન કરતા હોય તમારે. એમ. એ બાપુ એક હુજી આવી છે. યુક્તિ ભૂલી આવી છે. હા, બતાવો બતાવો લ્યો. તો બાપુ તમારે બધાને છોકરિયાને પણ મારી સાથે વાણિયા બનવું પડે. હા હા, વાણિયા બની જાય. તો એવો સંઘ લઈને આપણે પણ જુનાગઢ જઈએ. સંઘ લઈને જુનાગઢ જઈ. કા જુનાગઢ ને પણ આપણે આમંત્રણ આપી જુનાગઢ ગામ ધાવાડો બંધ કરી ગોઠવી જો પછી અમે કરી. તો કેમ બાપુ યુક્તિ સાચી છે કે ખોટી? અને નગર શેઠ કાંઈ વાંધો નહીં. પછી તો સારો સંઘ લઈને જઈએ. આપણો અગિયાર બાપુ ઉતારીને રાખો. ભાઈ હો પાછા કપૂરસન શેઠ અમે નો ઠીઠા રહ્યો ના ભાઈ ના ઠેકા એનો કરવામાં પાછું આપણું થઈ ન જાય બાપના દીકરા. અરે પ્રધાનજી, બોલો બોલો આપણે મૂળરાજના માતુશ્રીનું અપમાન કર્યું છે, તો તેનો પુત્ર મૂળરાજ તેનો વેર લેવા જરૂર આવશે, માટે કટક બંદોબસ્ત કરો. અરે બાપુ કેવો બંદોબસ્ત કરવો એવો બંદોબસ્ત કરું હા, કે પાસે છોકરો મારો વાલા
ગરબો ગવડાવું ખોડલ લાયનો રે લો એ ગરબો ગવડાવું ખોડલ લાયનો રે લો ગાયો છે કાઈ છાછર તેરા ચોક જો અવતરા પાય મૈયા ઘેર જો ગરબો ગવડાવું ખોડલ લાયનો રે લો અવતરા પાય મૈયા ઘેર જો ગરબો ગવડાવું ખોડલ લાયનો રે લો સાત સાત બેનડી ઉડાવે હમતી રે લો અવતરા કઈ સાથે બેનું સાથ જો ગરબો ગવડાવું ખોડલ લાયનો રે લો અવતરા કઈ બેનું સાથ જો ગરબો ગવડાવું ખોડલ લાયનો રે લો માં ભગવતી પહેલાના ચોકમાં અત્યારે સાક્ષાત વિરાજમાન છે. માં ભગવતીના અમારા મંડળના નિયમ પ્રમાણે ગરબો ચોકમાં આવ્યો છે તો ગરબો ઉતારવાનો બોલ કરવાનો છે ભાઈ. જે કોઈ ભાઈને ભગવતીની પ્રસાદ લેવાની ગરબો ઉતારવાની ઈચ્છા હોય તે બોલ કરે ભાઈ. હાલો બાપા બોલ કરવાની ઉતાવળ રાખજો એટલે જલ્દી ખેલ શરૂ થાય. એ બોલો બોલો ખોડલ માના બોલાતે ભાઈ માતાજીને ગરબો ઉતારવાની જે કોઈ ભાઈની લેવાની ઈચ્છા હોય તે બોલ આપે એટલે આપણો કાર્યક્રમ શરૂ થાય. સાસઠ મોડી ખોડિયાર દો
ભોગાભાઈ શરીરના 1 વાર, 501 રૂપિયા વાસુભાઈના 2 વાર, 51 રૂપિયા ભરતભાઈ વાલજીભાઈના 1 વાર, 5 10 15 વર્ષ વીત્યારનો 5 10 15 વર્ષ વીત્યારનો ચોરી શકાય નો ખડકેરી જાન દો કરવો કવડાવું પડે આજનો રેલો એ ગાયો છે કાંઈ ખાસર કેરા ચોકડો કરવો કવડાવું પડે આજનો રેલો વાસુભાઈ ભોગાભાઈના 1 વાર, 551 રૂપિયા વાસુભાઈ ભોગાભાઈના 1 વાર, 551 રૂપિયા 2 વાર, માં ભગવતીની કૃપા છે, લીલા લહેર છે. આપણા ગામના આંગણે, આપણા ગામના ચોકમાં માં ભગવતી અત્યારે ખેલી રહ્યા છે. આ એના બાળકો બધા એની માટે કાલાવાલા કરી રહ્યા છે. આ ગામ આ છે આવશે માજી તું તો પાવામાં પ્રગટાણી ભવાની માં કાળ ક્યારે લોલ માડી તું તો પાવામાં પ્રગટાણી ભવાની માં કાળ ક્યારે લોલ એ માજી તારા ગુણગાને સારવું છે અતિ ઘણું દોયલું રે લોલ માજી તું તો પાવામાં પ્રગટાણી ભવાની માં કાળ ક્યારે લોલ માજી તું તો પાવામાં પ્રગટાણી ભવાની માં કાળ ક્યારે લોલ માં ભગવતીનો જય હો માં, જય હો મારી માં, જય હો, જય હો, જય હો. ભલે ભલે મારી તારી હાજરી હોય તો ને બાપા, તારી હાજરી દર્શી અમારી ઉપર હોય તો જ અમે આ કામ કરીએ છીએ ને મારા બાપા. મારી તમારી કૃપા વિના કાંઈ ન થાય. કીધું છે બાપ 9 દિવસ સારી હાજરી છે બાપ. જય હો, જય હો, જય હો, જય હો, બાપ મંડળ હો, જય હો, જય હો. અરે ભાઈ, એ ભાઈ, ગઢી કાયકા છો માં ભગવતીના ગરબો ઉતારવાના 1,001 રૂપિયા બાલાભાઈ ખોડાભાઈ કામળિયાના 1 વાર, 1,001 રૂપિયા. એ માજી તારા કોકાળિયા દાસ વિષા કેવાના માં દઈને સારે લોલ એ માજી તારા કોકાળિયા દાસ વિષા કેવાના માં દઈને સારે લોલ માજી એને મોગલે મારી ખાધા ગોદરાયના પેટ મારે લોલ એ માજી એને મોગલે
વાસુભાઈ ભોગાભાઈ શહેરના એકવાર ખોરલ પૂજાય પાવન ધરણીમાં મારી પ્રગટ પૂજાય બેલડીમાં ખોરલ પૂજાય ધરણીમાં એ આવર જોગર પોકર હિજબાઈ હોય ભાઈ તો સારી નો મારી સંસરો કહેવાય પાવન ધરણીમાં મારી પ્રગટ પૂજાય આ ભગવતીના ગરબો ઉતારવાના 1501 રૂપિયા બાલાભાઈ ખોડાભાઈ કામળિયાના એકવાર 1501 રૂપિયા જય હો જય ભગવતી 1501 રૂપિયા બાલાભાઈ ખોડાભાઈ કામળિયાના એકવાર બે વાર ધન્ય ભવાની માં ધન્ય માં તુજો ગણી ધન્ય ભવાની માં ધન્ય માં તુજો ગણી એ પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મી માં જો ગણી પૃથ્વી પેલા તમારો વાસ યુગ પેલા જન્મી માં જો ગણી એ નોતા સૂરજ ને મારી નોતા સાગરિયા ધન્ય ભવાની માં ધન્ય માં તુજો ગણી એ પાતાળ જઈને માએ પીજ જતાપ્યો એ તેના બનાવ્યા બે ભાગ દૂત પેલા જન્મી માં જો ગણી માં ભગવતીનો ગરબો વાસુભાઈ ભોગાભાઈ શહેરના એકવાર ગરબો ઉતારવાનો બોલ વાસુભાઈ ભોગાભાઈ શહેરના બે વાર અઢી વાર 2001 રૂપિયા અઢી વાર મારા ચીરે છે લોબડી સારણ શું
વાસુભાઈ બોકાભાઈના પોણા 3 વાર, વાસુભાઈ બોકાભાઈ સૈન્યના 3 વાર. બોલ અંબે માતની જય. શાર શારદામણી માં કોડલ તારી આરતી, શાર શારદામણી માં કોડલ તારી આરતી, શાર શારદામણી માં કોડલ તારી આરતી, શાર શારદામણી માં કોડલ તારી આરતી. કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી કોડિયાર માની થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી કોડિયાર માની થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી દીનાના શોકમાં થાય, આરતી દીનાના શોકમાં થાય, આરતીના ભક્તો ગુણના ગાય, દીવડા જગમગ જગમગ થાય, તારા ભક્તો ગુણના ગાય, દીવડા જગમગ જગમગ થાય.